મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ પ્રવર્તયિષ્યન્ત્યસુરા તે ત્વધર્મં યદક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે પુમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્तात તતો તત્વીતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્ન સધર્મં સ્થાપયન્ન બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને કણાયતથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે, ટાઈટ રહી કે વહી ગઈ? આમ તો ધૂન કરીને બરાબર ને એટલે ટાઈટ રહેવું જ નથી. નહીં ના થા દાદા? હા, એટલે નાખી દાદા કાલથી વહેલા આવો, સવારમાં આરતીમાં પોગી જવાનું. હા, બરાબર છે ને? તે ધૂનનો લાભ કેમ મળે? નકર પછી કોઈને ભગત રોજ 10 મિનિટ ધૂન કરવાની. હા, હે? હા હા, 6 વાગે આરતી કરીને પછીની વાત છે ને. આપણે હવા 6 આરતી થાય અહીંયા. હા, એટલે ધૂનમાં તો પોગી જાવ ને, નિયમ પૂરા થાય ત્યાં. હો મોદા? હા, કલ્પેશ સાંભળ્યું ને? રાજુ ભગત તમે ધોતિયા હુકાવી ગયા નહીં? હા, તો તમે ધોતા મગન દાદા સાંભળ્યું ને કે ન સાંભળ્યું? હા, તો સારું. આનો ભક્તિ સામે કહેવાય. ઓલું સ્લાઇડ છે, ધીમું કરો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્યની અંદર કેની કથા કરવાની છે? ભક્તિનિધિની કથા. વધાર્યું ઘટાડ્યું? ભક્તિનિધિની કથા વધારવાનું નથી કહેતો, ઘટાડવાનું કહું છું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બહુ અદ્ભુત અદ્ભુત એક એક પાસાઓ વણતા જાય છે ભગવાનના ભક્તને ભગવાનને રાજી કરવામાં. બસ કયા કયા પ્રકારનું વિઘન આવે છે એ બધી જ સ્વામી વાત બતાવે છે. અને સાથે સાથે સ્વામી કહે છે કે ભગવાનના ભક્તને એટલે જ પોક્ષે. કેમ એને ચાલુ? સ્વામી કહે છે કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી, અને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય. કેવી રીતે કરીએ તો રાજી થાય? સમયે સમયે તો કરવાની. પછી પાછું સ્વામીએ બહુ સુંદર મજાની વાત બતાવી. સરળ વર્તે. કેવી રીતે? સરળપણે વર્તે અને કોઈ પણ પ્રકારનું માન ન રાખે. તો એવી ભક્તિએ કરીને ભગવાન રાજી થાય છે. એટલા માટે મહારાજ પણ ભક્તિની રીતુ બતાવતા.
મહારાજ કે કેમ ભગવાનમાં પ્રેમ કરવો, કેમ ભગવાનની ભક્તિ કરવી? તો મહારાજ કે એ ભગવાનને વિશે ભક્તિ કરવી, પ્રેમ કરવો તો અતિ રોમાંચિત ગાત્ર થઈને, ગદગદ કંઠ થઈને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે અથવા તો એવી રીતે માનસી પૂજા કરે તો બેય શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્રને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને જો પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે અથવા તો માનસી પૂજા કરે તો બેય ન્યૂન છે. કેવી છે? ભાવ. નામ તો જો કે જેટલું દાસત્વપણું થાય, જેટલું સરળપણું થાય, એટલો જ ભગવાન પ્રત્યેનો ભાવ થાય છે. નહીતર નથી થતો. હવે ગયા ભક્તિ સામે અજાન છે, ધીમું કરવું પડશે. એને ભાવ થાય, નહીતર થાય નહીં. ઓલી બાજુનું છે ને, શું કહેવાય, માસ્ટર ને ઓલી બાજુ સહેલું, હાવ 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 સહેલું સહેલું માસ્ટર. હા ભાઈ, એને 1 મિનિટ ધીમું કરી દે તો જ થાય, નહીતર ન થાય. બસ લ્યો. એટલે મહારાજ કે આવી રોમાંચિત ગાત્ર થઈને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે અથવા તો માનસી પૂજા કરે, બેય શ્રેષ્ઠ છે. એવું ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કયો તો કાંતિભાઈ? સારંગપુરના 3જા વચનામૃતની અંદર. બોલો. એટલે મહારાજ કે ભગવાનના ભક્તએ કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, ઈર્ષા, મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તો તેની પર ભગવાનનો રાજીપો થાય છે. એવું ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? હે? મહારાજ કે કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા, મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તો તેની પર ભગવાનનો બહુ મોટો રાજીપો પ્રાપ્ત થાય છે. આવું ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? નીતિન, અક્ષય, નહીં? મનીષ ભગત, કયો સગનભાઈ? નાગજીયા તો કઈ જ દે છે. નાગજીયા હતા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. હાલો, કોને કેવું છે? કયો કોઠર સ્વામી? કયો ઘનશ્યામ ભગત? હે? ના, 77મું નથી. કાર્યાણીનું નજીક તો કોક આવ્યા પણ 8મું તો નથી. દીવ બંદરના પ્રેમભાઈ આવ્યા, મહારાજને માટે પ્રેમ વસ્ત્રો લાવ્યા. 6ઠું છે. કેટલામું છે? કાર્યાણીનું. મહારાજ કીધું મત્સર રાખે તો અમને ગમે નહીં. એટલે મહારાજ સ્વામી કાવ્યની પણ એ જ વાત બતાવે. સ્વામી કે સરળપણે વર્તવે કરીને. કેણે કરીને? અને એમાં જ બધા જ ગુણો આવે છે. ડુંગરા ઉપર પાણી ટકે ને નીચે ખાબોશિયા હોય ને એમાં જ આવે. એટલે જે નમી જાય, દાસત્વપણાને પામે ને એમાં જ રાજીપાવ પ્રાપ્ત થાય છે. ઓલામાં તો ક્યારેય પ્રાપ્ત થાય નહીં. એટલે તો વિહારીલાલજી મહારાજ હરિલામૃતની અંદર પણ ભગવાનના ભક્તના ગુણો બતાવે કે ભગવાનના ભક્તએ ભગવાનને રાજી કરવા માટે કેવી રીતે વર્તવું જોઈએ. તો હરિલામૃતની અંદર નિર્માનીપણે વર્તવા માટે, જો કે પ્રસંગ તો મહારાજનો આ બધો ઇતિહાસવાળો છે, પણ આખો એનો સાર આપણે કેવી રીતે ભગવાનના ભક્તએ નિર્માનીપણે રહેવું જોઈએ, કેમ વર્તવું જોઈએ, તો વિહારીલાલ મહારાજ લખે છે અહીંયા. જેઓ નમે છે હરિભક્ત પાસ, તે પામશે ઊર્ધ્વગતિ નિવાસ. નીચું ફુવારે જળ ઉતરે છે, તે ટલી ઊંચી ગતિ કરે છે. પ્રભુ ઊંચી ગતિ કરે છે. એક કડી ગાવાની આ જીલ છે, વળી પાછી બીજી, ત્રીજે દૂરી મૂકવાની. જેવો નમે છે હરિભક્ત પાસે. કોની પાસે? સંતોની પાસે તો નમવાનું છે, પણ કોની પાસે?
જેવો નમે છે હરિભક્ત પાસે તે પામશે ઉર્ધ્વ ગતિ નિવાસ. કહેતા ભગવાનના ધામને પામશે. ક્યાં પામશે? નીચું ફુવારે જળ ઉતરે છે તે તેટલોય ઊંચી ગતિ કરે છે. ફુવારાની અંદર જેટલું જળ અંદર કહેતા મોટર ચાલુ હોય ઓલું આવી જાય તો એ કેટલી ઉપર ગતિ કરે, પણ નીચું જાય તો કરે, ન જાય તો. સ્વામી કહે છે, વ્યાસજી મહારાજ લખે છે કે આવી રીતે ભગવાનના ભક્તએ બહુ આગળ બહુ અદભુત લખે છે અહીંયા. પ્રભુતણા ભક્ત તુલાની તુલ્ય તોળી કરે તે જન કેરું મૂલ્ય. પ્રભુતણા ભક્ત તુલાની તુલ્ય તોળી કરે તે જન કેરું મૂલ્ય. નામે નહીં તે હલકું જ જાણે, નામે નહીં તે હલકું જ જાણો. નમ્યાથી ભારે પણ તે પ્રમાણે, નમ્યાથી ભારે પણ તે પ્રમાણે. ભગવાનના ભક્તએ તુલાની તુલ્ય તોળી કરે જન કેરું મૂલ્ય. સ્વામી કે તો એની પર ભગવાનનો કેતા બરાબરિયાપણું કેવું કરે, ભાઈ તું હરકો ને હું હરકો, હું કામ નમી દઉં તને. એટલે ગુણાતીતાન સ્વામી વાતમ લખ્યું. સ્વામી કે એ મોક્ષમાં ભક્તિમાં મોટામાં મોટું વિઘ્ન એ પરસ્પર બરોબરિયાપણું થઈ જાય ને એ મોટામાં મોટું વિઘ્ન. એટલા માટે લખે છે અહીંયા પ્રભુતણા ભક્ત તુલાની તુલ્ય. જ્યારે કોઈ વસ્તુ ખરીદી હોય તો કિલોની સામે કિલો જરી કંઈ નમતું હાલે નહીં. કેમ રાખે? સેમ જ રાખે. તોળી કરે તે જન કેરું મૂલ્ય તોય ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકે. ભાઈ તમારા સંસાર વ્યવહારમાં પિતરાય દાવો બરાબર છે. કેમાં? ભાઈ એને એટલો ભાગ આપ્યો મને એટલો ભાગ આપવો જોઈએ. ન્યા તમે કદાચ કરો તો એ કદાચ યોગ્ય ગણાય, પણ સત્સંગમાં તો પિતરાય દાવો માંડવો જ નહીં. એને આપે છે મને કેમ ન આપે? જો એ પિતરાય દાવો માંડવા જાય તો ભગવાનનો ભગવાનના સંતો ભક્તોનો રાજીપો પ્રાપ્ત કરી શકે નહીં. રઘુદાદા પિતરાય દાવો માંડવાનો અહીંયા હે? હા. એટલા માટે સ્વામી લખ્યા છે વિરાટ મહારાજ કે નમે નહીં તે હલકું જ જાણો. ભગવાન ને ભગવાનના સંતોની પાસે નમે નહીં તો એના જેવો કોઈ હલકો માણસ જ નથી, હલકો ભગત જ નથી એના જેવો કોઈ. એવું કહે છે નમે નહીં તે હલકું જાણો, નહીમાંથી ભારે પણ તે પ્રમાણો. જે નમી જાય છે ને એના જેવી કોઈ મોટો પજ નથી, એના જેવો કોઈ મોટો જ નથી. આગળ બહુ અદભુત દ્રષ્ટાંત દઈને વિરાટ મહારાજ લખે છે સદાન મે છે ફળવાન વૃક્ષ, સદાન મે છે કુળવાન દક્ષ. સદાન મે છે ફળવાન વૃક્ષ, સદાન મે છે કુળવાન દક્ષ. નામે નહીં સુકલ કાષ્ઠ કોય, નામે નહીં કલકાષ્ઠ કોય, નામે નહીં જે જન મૂર્ખ હોય, નામે નહીં જે જન મૂર્ખ હોય. આ તો બધા કેવા છે રાજીપાના દ્રષ્ટાંતો આપે છે. કેના આપે છે? સ્વામી કે નમે નહીં સદા નમે છે ફળવાન વૃક્ષો. કંઈક ભરેલા છે ને એ નમે છે, સદા નમે છે કુળવાન દક્ષ. કેતા સારા સજ્જન લોકો છે એ ક્યારેય અકડતા જડતા એ પકડતા નથી, હંમેશાને માટે સરળપણે હોય છે. અને તમે બાહ્ય દ્રષ્ટિએ થોડુંક વિચાર કરશો તો જેટલા જેટલા ઉર્ધ્વગતિને પામી ગયા
કહેતા વ્યવહારમાં સંસારમાં મોટપને પામી ગયા એ સરળતાથી મોટપને પામી ગયા. ગાંધીજી એટલી મોટપને પામ્યા એની સરળતા. કોઈ એક લાફો માર્યો તો શું કર્યું? જય સ્વામિનારાયણ. હે અરે કોઈએ એક પત્ર આખો લખીને મોકલો, તમે આવા છો ને આમ છો ને, 2-2.5 પાનાનો પત્ર લખીને મોકલો. આમ એક ટાચણી મારે ને 4-5 પાના ભેગા કરીને, એટલે ગાંધીજીએ વાંચ્યો. પણ બાજુમાં પાછળ એનો ઊભો ઊભા શું નામ હતું, કોઈ બાજુમાં ઊભા ઊભા વાંચતા હતા. હે હા મહાદેવ. તો એ વાંચતા હતા અને આવું બધું જોયું આમ થોડાક આમ અકળાઈ ગયા. આવું લખ્યા છે, આને કંઈક કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ત્યારે ગાંધીજી કે આમાંથી મારે કાંઈ કામ નથી, આ કાગળ મોકલો છે ને મેં ખાલી આ ટાચણી નાખી છે ને એટલી મારે કામની છે, બાકીનું મારે કાંઈ કામ નથી, એને ફાડીને નાખી દીધો. બોલો, નકર આપણે તો 2-5 શબ્દો કીધા હોય તો હે વેર લઈએ કે ન લઈએ? બોલો, કેવી સરળતા યુક્ત. એટલે પછી અધ્યાત્મમાં હોય તોય ભલે, સામાજિકમાં હોય તોય ભલે, તમારે ધંધા બિઝનેસમાં હોય તોય ભલે. એટલે એ સરળતા જ હંમેશાને માટે સુખ પાવે છે અને મોટપ પાવે છે. નમે નહીં શુકલ કાષ્ટ કોય, નમે નહીં જે જન મૂર્ખ હોય. આગળ બહુ અદ્ભુત વિહારી મારે લખે છે, જયને નમે જે હરિ ભક્ત જેને નમે જે હરિભક્ત સામે, તો પુણ્ય પોતે પળમાહી પામે. જેને નમે જે હરિભક્ત સામે, તો પુણ્ય પોતે પળમાહી પામે. ઓ નવાણને કુંભ જઈ નમે છે, નમ્યા પ્રમાણે જળ તે લહે છે. નમ્યા પ્રમાણે જળ તે લહે છે. જઈને નમે હરિભક્ત સામે, તો પુણ્ય પોતે પળ માહી પામે. કેમ પામી જાય છે? લાંબા ટાઈમની વાત નથી હો. કોની પાસે નમવાથી? જઈને નમે જે હરિભક્ત સામે, તો પુણ્ય પોતે પળ માહી પામે. ને આપણે તો બાહ્યું ત્યાં ચડાવી પાછા. બોલો, ક્યાં ચડાવીએ? કોની પાસે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા, થોડુંક અઘરું પડશે. જો સ્વામી કહે છે, અલા વેદમાં લખે છે, જઈને નમે જે હરિભક્ત સામે, તો પુણ્ય પામે પોતે પળ માહી પાછા. બોલો, અને આપણે જરીક આમ કોણી અડી ગઈ હોય તો આખી જિંદગી બોલી નહીં. બોલો, તો હું કાંઈ માયા છીટ્યો નહીં ભર્યો હોય કોઈ દિવસ? કાંઈ બાપાએ નહીં માર્યું લાકડી કાંઈ? હે રઘુ હતા? હે ઠેક, તો વાંધો નહીં. એટલે આવું ન થયું હોય કાંતિભાઈ કોઈ દિવસ? એટલે જઈને નમે એટલે એક હંમેશાને માટે ભગવાનને, ભગવાનના ભક્તોની પાસે નમી દેવું. જઈને નમે જે હરિભક્ત સામે, તો પુણ્ય પોતે પળ માહી પામે. દ્રષ્ટાંત કેટલું અદ્ભુત આપ્યું. પાણી કેટલા જણે કૂવામાંથી કાઢ્યું? દોરડાથી હો, મોટરથી નહીં. હે નવાણને કુંભે જઈને, કહેતા ઓલું ગરેડો બાંધ્યો ને ત્યાં નવાણ્યું કહેવાય એને. ત્યાં જઈને પાણીનું માટલું, એ વખતે માટીના પિત્તળના બધા લાવતા. ઘડા કયો, ગોળી કયો, ગાગર કયો, હાંડો કયો, એ કૂવામાં અંદર જવા દે તો સ્વામી કેટલો વેરમાં અદ્ભુત દ્રષ્ટાંત. નવાણે કુંભ જઈ નમે છે, નૈમા પ્રમાણે જળ તે લહે. જેટલો નમે એટલે એમાં પાણી આવે. નમે નહીં તો જો આખે આખો ડૂબી જાય તો આખે આખો ભરાઈ જાય. અડધો નમે તો અડધું પાણી આવે. એમ જેટલા ભગવાનના ભક્તની પાસે નમીએ ને સરળ થાય ને, એટલો જ કહેતા ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો રાજીપો પુણ્ય પ્રાપ્ત થાય છે. એ વિના ક્યારેય પણ પ્રાપ્ત થતું નથી. એટલે તો સ્વામી ભક્તિનિધિ કથાની અંદર લખતા હતા,
સ્વામી કે ભગવાનના ભક્તને સરળપણે વર્તવે સારું મનવા, માની લે એટલું વચન મારું, હાથ જોડીને હાજી હાજી કરતા કેદી ન બગડે તારું. હાજી હાજી કરવું એટલે નમી દેવું, તો કોઈ દિવસ તારો મોક્ષ બગડશે નહીં. અને જો હાજી હાજી ન કર્યું તો હાજી હાજી ન કર્યું તો મોક્ષ બગડતા વાર લાગશે નહીં. એટલા માટે કહે છે એ કાઢ અભિમાન બારું. આ તારી અંદર જે અહંકાર રહેલો છે, માન રહેલું છે, એને તું બહાર કાઢ. અને ત્યારે જ ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો રાજીપો પ્રાપ્ત થશે, એ વિના ક્યારેય પણ પ્રાપ્ત થશે નહીં. એટલા માટે તો ભક્ત ચિંતામણીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ જો કે મહારાજ પોતે કેવડા મોટા હતા, પણ તેમ છતાં કેટલા સરળપણે વર્તા. 110મું પ્રકરણમાં લગભગ લખ્યું મહારાજની મોટપ કેવડી હતી, તેમ છતાં આપણી સાથે હળી મળીને કેવા રહ્યા, તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે એમાં, મેલી પોતાની મોટપનાથ મળી રહ્યા મનુષ્યને સાથ. મેલી પોતાની મોટપનાથ મળી રહ્યા મનુષ્યને સાથ. થઈ નાથ આપે નિરમાન કરે સંસારીનું સન્માન. થઈ નાથ આપે નિરમાન કરે સંસારીનું સન્માન. આપે સમર્થને સર્વે સહે એવો નિરમાની પણુગ્રહે. આપે સમર્થ ને સર્વે સહે એવું નિરમાની પાણુગ્રહે. કરે તુચ્છ જીવ તિરસ્કાર તે પર રોશન કરે લગાર. કરે તુચ્છ જીવ તિરસ્કાર તે પર રોશન કરે આવડા મોટા લગાર. પુરુષોત્તમ નારાયણ જેના રોમની અંદર નહીં, અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે, એ પુરુષોત્તમ નારાયણે મનુષ્યાકૃતિ ધારણ કરે અને કેવા પાછા નિર્માની કરે સંસારીનું સન્માન. પાછા બોલો, આવો દરબાર આવો, આવો ભક્તો આવો, પાછા બોલો. આપે સમર્થ સર્વે સહે, પાછા કેવા હતા નિર્માની પણ પાછા કેવા ગ્રહે. વન વિચરણ કરતા કરતા જુનાગઢમાં સદાવ્રત લેવા માટે ગયા તો એક વાર લાઈનમાંથી કાઢ્યા, બીજી વાર કાઢ્યા, ઉપરા ઉપર 7 વાર લાઈનમાં જ કાઢી નાખ્યા. કેટલી વાર? પણ તેમ છતાંય મહારાજે હું કારોય ન કર્યો. પાછા બોલો, હું ન કર્યો. અને તેમ છતાંય પછી હાટકેશ્વરથી જો કે આવ્યા એટલે ત્યાં મહારાજ ગયા, પછી સદાવ્રત પામ્યા. આણંદમાં કેવું નિર્માની પણ નકર કાદવ નાખે, કીચડ નાખે. મહારાજ તો પોતે સહન કરે, પણ સાથે રહેનારા જોબન પગી દરબારોને મહારાજ કે કોઈએ કાંઈ પણ શબ્દ બોલ્યા સૌ તો ગુરુદ્રોહી ને વચનદ્રોહી. પાછા બોલો. અને પછી બધા કાદવ ને કીચડ ઉતાડ્યું, પણ કોઈ કાંઈ બોલ્યા નહીં. પણ મહારાજની આજ્ઞા હતી, પણ દરબારનું તો આમ શું કહેવાય જનૂન ચડી ગયું, હું કરવું શું? જોબન પગી પાછા માર કે મહારાજ એક વાર ખાલી મારું નામ દેવા દો. આ એક ભડનો દીકરો ઉભો રહે મને કહી ગયો.
મહારાજ કે એ તમે હતા ત્યારે પણ આટાણે કાંઈ બોલાશે નહીં. પછી તો મહારાજ ત્યાંથી બહાર નીકળ્યા, રોકડી હનુમાન છે ને ત્યાં મહારાજ જઈને પછી બેઠા. પછી મહારાજ નાયા ધોયા, બધા કપડાં બીગડાવ્યું બધું. પછી મહારાજ કે જો આપણે કાંઈ બોલ્યા નહીં ને એટલે અટાણે નિરાતે બેસીને આપણે નાહીએ ધોઈએ બધું કરી શકીએ છીએ. અને હમણાં જો આપણે કંઈક સામે એમાં બોલ્યા હોત તો સામે અમે વારતા આપણે બેસી શકત નહીં. કેવડા મોટા ભગવાન, તેમ છતાંય કરે તુચ્છ જીવ તિરસ્કાર. કોણ કરે? હાવ સામાન્ય જીવ તિરસ્કાર કરે. ક્યારે એના પર ભગવાન રોષ ન કરે. અરે ભગવાન તો નિર્માની હતા, પણ એના સંતો અને એના ભક્તો કેવા નિર્માની પાછા બોલો. મહારાજ સંતોને આજ્ઞા કેવી કરી નિર્માની વર્તમાનની અંદર? મહારાજ કે એ કોઈ તમને મારે, કોઈ તમને ગાળ દે, કોઈ તમારો તિરસ્કાર કરે તો હે પરમહંસો, હે સંતો, તમે સહન કરજો. એટલું જ નહીં, જેણે તમારું અપમાન કરેલું છે, જેણે તમને ગાળ આપેલી છે, મહારાજ કે એનો ભૂંડું થાય એવો મનમાં સંકલ્પ કરતા નહીં. એનું જેમ સારું થાય ને એવો જ હે પરમહંસો તમે સંકલ્પ કરજો. બોલો, આવા નિર્માની ભગવાનને, એ આવા ભગવાનના સંતોય પાસે આવ્યા નિર્માની. એટલે મહારાજ વચનામૃતમાં કેવું લખ્યું? મહારાજ કે એ કોઈને ડારા દઈને દેવા એ કઈ વાત નથી, પણ સમર્થ કરતા ઝરણા કરવાને એ બહુ મોટી વાત છે. સમર્થ કરતા એટલે સમર્થ છે, પણ તેમ છતાંય તુચ્છ જીવનું અપમાનને સહન કરવું એ સમર્થકા ઝરણા કર્યા. અને આપણા સંતો કેવા, એ વિચરણ કરતા હોય 60-60, 40-40, 80-80, 90-100 સંતો હોય. અને ક્યારેક આસુરી દ્વેષીલા લોકો આવે, ક્યારેક 5 હોય, ક્યારેક 8 હોય, ક્યારેક 10 હોય, અને સંતોને મારે, અપમાન કરે, પણ તેમ છતાંય સંતો સામે બોલે નહીં, કાંઈ કરે નહીં. બોલો, એક વખત તો મહારાજને આ બધું સાંભળ્યું. મહારાજ તો પરીક્ષા કરતા હતા અને બે શીખવાડતા હતા કે મારા સંતોને કોઈ દુખે તો હું સહન કરી શકું નહીં. એટલે મહારાજ એક વખત આમ રૌદ્ર રૂપમાં આવી જાય. મહારાજ કે આ બધા બ્રહ્માંડનો પ્રલય કરી નાખો. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને માર કે મહારાજ, આપ આ બ્રહ્માંડની અંદર અનંત જીવને કલ્યાણ કરવાને માટે પધાર્યા છો, તો મહારાજ આપ ન કરો એવું. અને સાંભળો મહારાજ, એ અસુર લોકો એની આસુરિતા ન મૂકે તો અમે મહારાજ આપના તૈયાર સેવી, અમે અમારી સાધુતા કેમ ભૂલીએ? અને મહારાજ આટલા કહેતા, મુક્તાનંદ સ્વામી આટલા શબ્દો બોલ્યા અને આ મહારાજ સાંભળીને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે મારે જેવા સંતોનું ઘડતર કરવું હતું ને એવા સંતો નિર્માણ થઈ ગયા. જાઓ સંતો, આખા પૃથ્વીમાં પરો, તમારો કોઈ પરાજય કરી શકશે, કારણ કે તમારી પાસે ક્ષમારૂપી ખડગ પ્રાપ્ત થયું છે. માટે હે પરમહંસો, તમને કોઈ હરાવી શકશે નહીં. એટલા માટે કહે છે, કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોષ ન કરે લગાર. ક્યારેય પણ એની પ્રત્યે કહેતા દ્વેષ બુદ્ધિ રાખે ને રોષ રાખે નહીં. આવડા મોટા ભગવાન નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આગળ આવ્યા ને તોય એ ભગવાન નિર્માની, તો એના ભક્તને કેમ માન જોઈએ? બહુ અદભુત કડી લખે છે એમ. હવે એવા પ્રભુના જે દાસ, કહો કે મન સહે ઉપહાસ. હવે એવા પ્રભુના જે દાસ, કહો કે મન સહે ઉપહાસ. જેના નિરમાની ભગવાન, તેના જનને જોએ કેમ માન. જેના નિરમાની ભગવાન, તેના જનને જોઈએ કેમ કેટલા અદ્ભુત માન. સ્વામી શબ્દો લખે. સાંભળ્યા તમે બધાએ? આવા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ નિર્માની
તો એવા પ્રભુના જે દાસ કહો કેમ ન સહે ઉપવાસ, કેતા સહન કેમ ન કરે, જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. આપણે જોઈશી હે બોલો. બહુ અદ્ભુત સ્વામી લખે છે કે આ એક જ કડી આમ થોડીક સમજાઈ જાય ને તો આમ ગમે ત્યાં જાવી ઉત્સવ સમય આમ સુખ 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 જ વર્તે કે ન વર્તે. અને દુઃખ માણસનું ક્યાં છે, થોડુંક મનમાં સંકલ્પ કર્યો ને એ પ્રમાણે ન થાય એટલે શું થાય છે, દુઃખ થાય છે. એટલે આવા સ્વામી કહે છે ભક્તિનિધિ કથાની અંદર કે અભિમાન બહાર કાઢ, અને બહાર નીકળે ને તઈ સુખ થાય. પગમાં કાંટો વાગ્યો હોય અને કાંટો રે ત્યાં સુધી કેમ મોજ આવી જતી છે ને, આમ હાલો ને જરીક આમ ચપ્પલની હેઠે, હવે પગમાં રહેવું છે ને ચપ્પલમાં કાંટો હોય ને બૂટમાં હોય ને તોય હક લેવા ન દે કે હક થતું હોય છે. એ જરીક આમ કાંકરી હેઠે આવે ને જરીક આમ દબાય તો આપણને આખા ઊંચા કરી દે કે ન કરી દે, બોલો તો ખરા કે ન કરી દે ઊંચા. હવે એક નાનો એવો કાંટો જો હક લેવા ન દેતા હોય તો માનરૂપી કાંટો ક્યાંથી હક લેવા દે, લેવા દે કોઈ દે સગનભાઈ નાથા દાદા, લેવા દે ન લેવા દે, બોલો. એટલે રાજીપો પ્રાપ્ત કરવા દે નહીં. એટલે માને કરીને બહુ ઝાઝા સત્સંગમાં તમને પડતા દેખાશે. એ પછી અલૈયા ખાચર હોય તોય ભલે, નિર્વિકલ્પાન સ્વામી હોય તોય ભલે, કીડી છે કંઈક તમે જોવો તો માને કરીને તમને પડતા ઝાઝા દેખાશે. હા, બીજા કઈ કામ હશે ઓલા હશે તો એને કરીને એ પોતે ગરજુ થશે, પડશે નહીં. પણ માન છે ને એ ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ કરાવે છે. શું કરાવે છે? કારણ કે જેની પાસેથી મળવાનું નથી તો એનો દ્રોહ થવાનો છે. એટલા માટે ભગવાનના ભક્તો જેણે આ ભગવાનને રાજી કરવા હોય એને સ્વામી કહે છે એ મન કર્મ વચન માનને મેલી કાઢ અભિમાન બારું રે, હાથ જોડી હાજી હાજી કરતા કેદી ન બગડે તારું રે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે હેતના વચન ધારી લઈએ હૈયે, શું કહીએ વાતો હજારું રે. નિષ્કુળાનંદ નિજ કાર્ય કરવા રાખીએ નહીં અંધારું રે. કેતા આવો અહંકાર અભિમાન ક્યારેય પણ રાખવું નહીં. આગળ કડવાની અંદર સ્વામી લખે છે અહીંયા નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારવું વારજી. સમજીને સરળ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મેરજી. મેર કરે મોટી અતિ જો ઘણું રહીએ ગરજવાના, ઉન્મતાઈ અળગી કરી ધારી રહીએ નર નિરમાના. અવળાઈ કાઈ અર્થ ન આવે માટે શુદ્ધ વર્તવું સુજાણ. અંતર ખોલી ખરું કરવું પોત વિનાંતરે પાષાણ. માટે જે કામ જેથી નીપજે તે બીજે ન થાય મળે કોટ. તેને આગળ આધીન રહેતા ખરી ભાંગી જાય ખોટ. જેમાં અન્ન અંબુ હોય એક ઘરે બીજે જડે નહીં જગમાઈ. એથી રાખીએ અણમળતું તો સુખ ન પામીએ ક્યાંય. અદભુત સ્વામી શબ્દો લખે છે, વાંચો છો તમે બધાય બરાબર? આ મગજમાં ઉતારજો. સ્વામી કે નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારું વારંવારજી.
એ કોણ અર્થ કરશે આનો? કયો તો છગન દાદા, લગભગ તો વારંવાર હજી કોઈના ડીપમાં જવું છે? હજી છે જ નહીં. હજી કોઈને વિચારવું છે? કયો તો કાંતિભાઈ. આ જે વાત હાલે છે એ બાબતમાં હજી ઊંડું વિચારવું છે કોઈને? કેવું છે સંતોને? સ્વામી કે માનની સામે, ઈર્ષા, ક્રોધ, અંતઃશત્રુ સામે લડાઈ લેશે એને ઠાકોરજી કે અમે જોઈએ છે કેટલો આની સામે લડે છે ને કેટલો નથી લડતો. સમજાય છે? અને જેટલો લડતો હોય છે, ભલે ક્યારેક ક્યારેક એને માન આવી જતું હોય છે, કામ આવી જતો હોય છે, ક્રોધ આવી જતો હોય છે, તો હું ભગવાન નથી જાણતા? ભગવાન જાણે છે, ભગવાનની અહીંયા અંધારું નથી. આ વાત મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં બતાવી છે. કેટલામાં બતાવી છે? સમજાણું કે ન સમજાણું ધનજીભાઈ? હે નથી કેતા આ કેટલું ટાળે છે ને કેટલું નથી ટાળતો એ ભગવાન જાણે જ છે. આ કેટલો અંતઃશત્રુ સામે લડાઈ લેશે, નથી લેતો, એ ભગવાન જાણે છે. કારણ કે પ્રશ્ન પૂછ્યો હતો ને, બીજો પ્રશ્ન પ્રથમના 70માં, કેવી રીતે લડાઈ કરતા કરતા એનો દેહ પડી જાય તો એની શું ગતિ થાય? તો મારે કે ધણી હું કાંઈ નથી જાણતા? એટલે સ્વામી કહે છે સમજીને સરળપણે રૂડી પહેરે રહેવું. પાછી વાહેલી કડી જોઈન્ટ કરવાની નહોતી ને પાછી. તે સાથે તે થાય માનજો મોટી મેરજી. આવી રીતે જે સરળપણે વર્તશે, કહેતા કેવો સરળપણે વર્તવાનું? તો સ્વામી કે મેર કરે મોટા હતી જો ઘણું રહીએ ગરજવાન. કહેતા ભગવાન ને ભગવાનના સંતોની પાસે ગરજુ થઈને રહેવું. એટલે સ્વામી વાતમાં લખ્યું ને, સ્વામી કે આપણે સત્સંગમાં આવ્યા, અમે સાધુ થયા, તમે હરિભગત થયા, તો સ્વામી કે આપણે કોઈને ગરજુ કરવા નહીં, ગરજુ થાવા માટે આવ્યા છે. કેના માટે આવ્યા છે એવી? ગરજુ કરવા એટલે કાંઈક કળા આપણી પાસે છે, કાંઈક ઓલું છે, અને કોઈ કેમ કે આ કરી દેજો ને ભાઈ, હું ન કરું. એ મોણ ખાય. આપણે દેશી ભાષા શું કેવીએ? મોણ ખાય. સ્વામી કે મેર કરે મોટા હતી જો ઘણું રહીએ ગરજવાન. જો દાસત્વ પણ રહીએ, ગરજુ થઈને રહીએ. આમ તો જો કે મોક્ષ ત્યારે થાય ગરજુ થઈને રહીએ ને ત્યારે. દાખલા તરીકે જહાજ સમુદ્ર કાંઠેથી જાતું હોય ને એના ચઢ ઉપર કાગડો બેસી જાય ને કે હમણાં ઉડી જઈશ, અને પછી જહાજ હાલતા હાલતા મધદરિયે પહોંચે અને કાગડો તો ઉપર બેઠો રહ્યો હોય, અને મધદરિયે પહોંચે અને ખલાસીને ખબર પડે કે આ કાગડો બેઠો છે ને કાં કાં કરે પાછો, અને ઓલાનું માથું ખાય અને પછી એને ઉડાડે, કાંકરા મારે, ગમે એમ કરીને ઉડાડે, તો ફરંટી ખાઈને પાછું ક્યાં પડે એને ખબર છે કે આ સિવાય મારો બીજો કોઈ વિરામ કરવાનો રસ્તો છે. કારણ કે જ્યાં જાય અહીંયા પાણી 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 દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. જેમ કાગડો ત્યાં ગમે એનું અપમાન કરે, ગમે તેમ કરે, તોય ફરીને પાછો ક્યાં આવીને બેસે? એમ જેણે ભગવાનની પાસે, ભગવાનના સાધુની પાસે મોક્ષ માંગ્યો હોય તો ગમે તેમ અપમાન થાય, ગમે તેમ થાય, તો એમ માને કે આ ભગવાનને, આ સાધુ થકી જ મારો મોક્ષ છે. આવો ગરજુ થાય ને ત્યારે એને કોઈ પણ પ્રકારની ખામી રહેતી નથી. એટલા માટે સ્વામી કહે છે મેર કરે મોટા હતી જો ઘણું કરીએ ગરજવાન. ઉન્મતાય અળગી કરી ધારી રહીએ નર નિર્માણ. બોલો ત્યારે ભક્તિ થાય એમ છે, નિર્વિઘ્ન ભક્તિ પાર પડે એમ છે. આમ તો તમે ભક્તિનો ગાઢ અર્થ શું કહેવાય, અર્થ ગણો ને તો ભગવાનની સાથે, ભગવાનના સંતો ભક્તો સાથે ગાઢ પ્રીતિ, એ જ મોટામાં મોટી ભક્તિ છે. અને આમાં જો તૂટ્યું તો પછી માળાય બંધ થઈ જાય, ધ્યાન બંધ થઈ જાય, કાંઈ નક્કી કહેવાય નહીં. પણ જો આ ભીડામાં કાયમિકની માટે રહેશું ને શૈલેષભાઈ, તો માળા એમને રહેશે, મંગળા એમને રહેશે, કથા વાર્તા કહેતા બધું જ એમને થયા રાખશે, નહીતર થઈ શકશે નહીં. એટલા માટે સ્વામી કહે છે
કે ભગવાનના ભક્તને દાસત્વ પણ કેવી ભક્તિ કરવી. તો ભક્ત ચિંતામણીની અંદર સ્વામીએ લખ્યું છે કે કેવી દાસના દાસ થઈને, બહુ અદ્ભુત કડી લખી છે. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશરા ચીશ તેના રંગમાં, રાચીશ તેના રંગમાં, રાચીશ તેના રંગમાં. સ્વામી કે દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં. ભગવાનના સંતોના દાસ, ભક્તોના દાસ થઈને, દાસના ભગવાનના દાસ કોણ? પેલા સાધુ. સાધુના દાસ કોણ? તમે. તમારા દાસ થઈને રહેવાનું. પાછું કેના દાસ થઈને રહેવાનું? દાસના દાસ થઈને રહે જે સત્સંગમાં, તેની ભક્તિ ભલી માનીશ. સ્વામી કે સ્વામી લખ્યું છે, મહારાજ બોલ્યા છે આવડવા. મહારાજ કહે છે રાજી છે તેના રંગમાં. એ પછી જેમ ભક્ત રાજી થશે તેમ હું કરીશ. પાછા બોલો, એ મને બહુ ગમશે. એટલે ભગવાનના ભક્તો આવી દાસત્વ ભક્તિ, આ ભક્તિનિધિની કથા છે. કેની છે? એટલે ભક્તિ હંમેશાને માટે કોમળ જ હોય. કેવી હોય? અકડતાવાળી ભક્તિ એ ભક્તિ નો કહેવાય. જેમાં સતતને માટે કોમળતા પણ હોય, સરળ પણ હોય, એ ભક્તિ છે. એટલા માટે સ્વામી કહે છે કે ભગવાનના ભક્તને આવી ભક્તિ કરવી અને ગરજવાન થવું. કેવું થવું? અહંકારને બહાર કાઢવો. 64 પદીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે અહંકાર પ્રવેશ કરે ત્યારે સ્વામી કહે છે એને જે કાંઈ સાધના છે બધી જ એની ખુવાર થાય છે. 64 પદીની અંદર સ્વામી લખે છે અહીંયા, કિયા જીવ કિયા જગદીશ એ રાગ. જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકારને રે, જ્યારે કરી દિનતા ત્યાગ અંગે લીધો અહંકારને રે, ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુવારને રે. સ્વામી કહે છે જ્યારે કરી દીનતા ત્યાગ, દીનતા એટલે દાસત્વપણું, સરળતાપણાનો ત્યાગ કર્યો, ત્યારે પ્રવેશ કોણે કર્યો? અહંકારે. અને ત્યારે માયાને લાગ આવ્યો. સ્વામી કહે છે ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુવારને. ખુવાર શબ્દ શું છે? એટલે હું હેરાન કરી દે. શું કરી દે? હેરાન કરી દે. બોલો, ત્યારે મળ્યો માયાને લાગ. સ્વામી કહે છે થઈ ગરીબ ગરજવાન. થઈ ગરીબ ને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. થઈ ગરીબ ને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. મેલી મમતાને માન હો, મેલી મમતાને માન હો. ત્યાગ કરે તન ગર્વનો રે, ત્યાગ કરે તન ગર્વનો રે. ખોળી ખોટ્ય ન રાખે કાઈ, ભલી ભક્તિ ભજવા વારે. ખોળી ન રાખે કાઈ, ભલી ભક્તિ ભજવા. એક રહે અંતર માઈ, એક રહે અંતર માય. તાન પ્રભુને રીઝાવવા રે, તાન પ્રભુને રીઝાવવા રે. સ્વામી લખે છે 64 પદીમાં લખે છે. કેમાં લખે છે? કેટલા જણા સાંભળી 64 પદી? વાંચી કેટલા જણા એ? એમાં તો સ્વામીએ બહુ ભૂકા કાઢેલા છે. કેના? અંતઃશત્રુના બધાયના. સ્વામી કહે છે થઈ ગરીબ ને ગરજવાન, દાસત્વ ગરજુ થઈ, અશિષ્ય થઈ રહે સર્વનો. કહેતા દાસત્વ પણ બધાય ભગવાનના સંતો ભક્તો પાસે હાવ સામાન્ય મેલી મમતા ને માન ત્યાગ કરે તન ગર્વનો. હું આ કુળનો સૌ, આ સૌ, આ સૌ, એ નોય ત્યાગ કરી દે. સ્વામી કહે છે
ખોટ ન રાખે કાંઈ, ભલી ભક્તિ ભજાવવા. જેણે ભગવાનને રાજી કરવા છે, ભગવાનની ભક્તિ કરવી છે, એણે એક એક ખોટ કાઢી ખોળી એક કહે અંતરમાય, તાન પ્રભુને રીઝાવવા. બસ મારે જે તે પ્રકારે કરીને ભગવાન રાજી થાય એમ જ વર્તવું છે. તો ભગવાનના ભક્તો એવા ભગવાનની સાથે આપણને મેળાપ થયો છે, ભગવાનની ભક્તિ કરવાનો લાભ મળ્યો છે. માટે દેહધારી દુઃખ માનથી, નિર્માની રે સુખી સદાઈ, વિઘન રહે એથી વેગળા, વળી કષ્ટ ન આવે કાય. બોલો સ્વામી કે દેહધારી દુઃખી માનથી. કેનાથી દુઃખી છે બધાય? માનથી દુઃખી છે. નિર્માની રે સુખી સદાય. આવી સ્વામીએ કડી વચન વિધિમાં લખી છે. કેમાં લખી છે? સ્વામી કે દેહધારી દુઃખી માનથી, નિર્માની રે સુખી સદાય, વિઘન રહે એથી વેગળા, વળી કષ્ટ ન આવે કાય. કોની પાસે? નિર્માનીની પાસે. એની પાસે કોઈ દિવસ કાંઈ દુઃખ આવી શકતું નથી. માટે સ્વામી બહુ અદ્ભુત કડીઓમાં લખે છે. સ્વામી કે મેર કરે મોટા હતી, જો ઘણું રહીએ ગરજવાન, ઉન્મતાય અળગી કરી, ધારી રહીએ નર નિર્માણ. અવળાય કાંઈ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ. અવળાય કઈ કામમાં આવે પછી? હે અંતર ખોલી ખરું કરવું, પોત વિના ન તરે પાષાણ. પાષાણને શું કહેવાય? સમુદ્રમાં નદીમાં તારો હોય તો શું કરવું પડે? પોત એટલે જહાજ, વહાણ. પોત વિના તરે ન પાષાણ. જહાજ વિના પથ્થર ક્યારેય પણ તરી શકે નહીં. માટે સ્વામી કહેશે, માટે જે કામ જેથી નીપજે, તે બીજે ન થાય મળે જો કોટ, તેને આગળ આધીન રહેતા ખરી ભાંગી જાય ખોટ. કહેતા ભગવાનની સાથે ભગવાનના સંતોની ભક્તોની પાસે નિર્માની થવાથી જે કામ નીકળે છે એ બીજા કોટી કરે, પણ તેમ છતાંય કામ થાય નહીં. તેને આગળ આધીન રહેતા ખરી ભાંગી જાય ખોટ. જે કાંઈ આપણી અંદર ખોટો હતી ને, સ્વભાવની, શત્રુની, બધી જ ભગવાનના સંતોની પાસે, ભગવાનના ભક્તોની પાસે નિર્માની થાય ને, એને આધીન થાય ને, તો બધી જ ખોટ ભાંગી જાય. બોલો જો મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મલિન સ્વભાવ હોય ટળે કેમ? તો મોટા પુરુષ રાજી થાય તો સ્વભાવ માત્ર ટળી જાય. રાજા હોય તો રંક થાય, રંક હોય અને મોટા પુરુષ રાજી થાય તો રાજા બની જાય. અને મોટા પુરુષને દુખવે તો રાજા હોય તોય મોદા એને રંક થતા વાર લાગે નહીં. આવું ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કયો તો સુરત સ્વામી, કયો તો કોઠારી સ્વામી. પ્રથમનું 58મું વચનામૃત. કેટલામું? આ પ્રશ્ન પૂછ્યા પછી વળતો પ્રશ્ન પરબારો પૂછ્યો કે મોટા પુરુષ રાજી કેમ થાય? કારણ કે મહારાજે કહી દીધું મોટા પુરુષ રાજી થાય તો રંક હોય તો રાજા થાય. તો મોટા પુરુષ રાજી કેમ થાય? તો હું ઉત્તર આપ્યો. કોને કેવું છે મહારાજે? કયો તો ઘનશ્યામ ભગત. દાસનો દાસ થઈને રે, ગુલામ થઈને રે, પાછો ભગવાનને ભગવાનના સંતોની પાસે નમતો રહે. એની પાસે હજી હું શબ્દ છે, માન ટળે ભાવે રે. તો આવી રીતે જે વર્તે તો એની પર મોટા પુરુષ રાજી થાય છે, નહીતર રાજી થતા નથી. જાવ કેટલા વચનામૃત મેં કીધું? એના 58માં. કેટલામાં? રાજી કરવા છે કે નથી કરવા? તો શું કરવાનું? આમ તો ગુલામ થઈને રહે એટલે કેવી રીતે રે? ગુલામ થઈને રહે એટલે એનો વેચાણ. ગુલામ એટલે શું? દાખલા તરીકે તમે કોઈ ફ્લેટ, મકાન, બંગલો લીધો અને લીધા પછી તમને એમ લાગે આ બરાબર અહીંયા દરવાજો નથી, આ બારી અહીં બરાબર નથી, તમે તોડી ફોડીને કરી શકો કે ન કરી શકો? પછી ઓલા માલિક હક ખરો કાંઈ કહેવાનો એને? શું કામ? એ તમારો બંગલો વેચાણ છે. શું છે?
એમાં તમે જે ફેરફાર જે કાંઈ કરો બધો જ તમે કરી શકો. પણ ન લીધો હોય તો, એણે વેચવાનો આપણને ન હોય તો ખીલી મારી શકીએ એમાં? ખીલી મારી શકીએ એમાં? ખીલી ન મારી શકીએ. પણ લઈ લીધા પછી તમે દિવાલ કાઢી નાખો, ચણી નાખો, જેટલો ફેરફાર કરો બધો જ તમે કરી શકો. એમ ભગવાનની પાસે, ભગવાનના સંતો ભક્તો પાસે આપણે ગુલામ થઈ જાય, એના વેચાણ થઈ જાય, તો એ જેટલો આપણામાં ફેરફાર કરાવે ને એટલો આપણે કરવો પડે, કરીએ ને ત્યારે આપણે ગુલામ થયા છે. ક્યારે થયા છે? એ કેમ કરીએ ને ત્યારે આપણે એના ગુલામ થયા છે, નહીતર થયા નથી. માટે જેમ અન અંબુ હોય એક ઘેરે, એટલે એ કોને કેવું છે? પાણી. આખા ગામની અંદર ક્યાંય પાણી નથી, એક જ જગ્યાએ પાણી છે. અને ધોમ ધડકો ઉનાળો છે, બીજે જડે નહીં જગમાય, બીજે ક્યાંય પાણી નથી. એથી રાખી અણમળતો, એની સાથે અણમળતો રાખી જીવે કેમ? ત્યાં તો સરળ થવું પડે કે ન થવું પડે? સ્વામી કહે છે, ઓલા ભીમનાથની પાસે ઓલું પેલા દુષ્કાળ પડ્યો ને ત્યારે સદાવ્રત અપાવતું, અને બાજુમાં ઓલી નદી, નીલકા નદી, તે ત્યાં આમ કાંઠે સદાવ્રત અપાવતું, ને એવી આમ લાંબી લાઈન અપાતી, અને એમાંય ધક્કો મુક્કો આવે, નદીમાં જાય તોય પાછા જાય ને ફરીને પાછા લાઈનમાં ઉભા રહી જાય પાછા. શું કામ? કે બીજે ક્યાંય અન્ન મળે એમ નથી. એમ સ્વામી કહે છે, હવે આ એક જ જગ્યાએ પાણી મળે એમ હતું, એથી રાખી અણમળતું તો સુખ ન પામીએ ક્યાંય. એ જીવી શકે, કહેતા સુખ મળી શકે નહીં. બહુ અદ્ભુત સ્વામી લખે છે. 5 કડી થઈ, પણ આગલી 6ઠ્ઠી કડીથી આવતીકાલે સાંભળશું. ટાઈમ પૂરો થઈ ગયો ને આપણી કથાનો, એ ટાઈમે હાલવું પડે ને પાછું, એટલે એ કથાને આપણે આવતીકાલે સાંભળશું. 6ઠ્ઠી કડીથી અધૂરી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.